चलो ऊपर ध्यान आपो। चलो लखवानुं बंद कर दो। हवे लखवानुं बंद करो, लखवानुं बंद करो। हवे ध्यान आपो दाखला नंबर 5। दाखला नंबर 5 पर ध्यान आपजो बधा। दाखलामां कीधुं छे बिंदुओ, ध्यान अहींया भाई, बिंदुओ -1 અને 7 અને 4 અને -3 ने जोड़ता रेखाखंडનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। बराबर છે। તો અહીંયા શું લખવાનું તમારે સૌથી પહેલા બોલો તો અહીં અહીં બિંદુઓ ए बराबर કેટલા છે? અહીં બિંદુઓ -1 અને 7 અને बी बराबर કેટલા? 4 અને -3 ने आ ગોખી નાખવાનું વાક્ય ને જોડતા રેખાખંડનો રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે બોલો તો? 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું ધારીએ બોલો તો? વિભાજન। જો અહીંયા તમારા દાખલામાં શું શોધવાનું કીધું છે? વિભાજન બિંદુના યામ। ભાઈ દાખલામાં જોજો, અમુક વાર તમારા દાખલામાં વિભાજન બિંદુના યામ આપી પણ દીધા હોય। અમુક વાર તમારા દાખલામાં વિભાજન બિંદુના યામ આપી દીધા હોય। અહીંયા તમને કીધું છે વિભાજન બિંદુના યામ શોધો। અહીં કીધું છે જુઓ શું કીધું? વિભાજન કરતા બિંદુના યામ શોધો। એટલે અહીં લખ્યું વિભાજન બિંદુ। આપણને ખબર નહીં કે વિભાજન બિંદુ કયું છે, તો વિભાજન બિંદુ કયો? P XY છે, કારણ કે આપણને ખબર જ નથી કે વિભાજન બિંદુના યામ કયા છે। બોલો આટલું ખબર ભાઈ? હવે એક કામ કરીએ, આપણે એક રેખાખંડ દોરીએ। ધ્યાન અહીંયા આપજો। અહીંયા આપણે માની લઈએ કે આ કયો છે? A, આ કયું બિંદુ છે? B। ચલો એ બિંદુના યામ કેટલા છે? -1 અને 7 અને આના યામ કેટલા છે? 4 અને -3। चलो विभाजन करतु बिंदु आटलामां लई लईए आपणे। विभाजन बिंदु एने शुं नाम आपीए आपणे? P X અને Y। एनो मतलब एवो थाय स्टुडंट A थी लईने P सुधीनो भाग केटलो? 2 અને P थी लईने B सुधीनो भाग केटलो? 3। तो आने आपणे नाम आपीए M1 बराबर 2। અહીં આપણે નામ આપીએ M2 બરાબર 3। બોલો આટલું ખબર પડી? હવે આને તમે નામ આપી દો x1 બરાબર કેટલા? -1, y1 બરાબર કેટલા? 7, x2 બરાબર કેટલા? 4 અને y2 બરાબર કેટલા? -3। એટલે સમજાય છે ખરું? હવે તમારે ખાલી એનું સૂત્ર મૂકવાનું। જો તમને સૂત્ર મૂકતા આવડી ગયું અને સૂત્રમાં કિંમત મૂકતા આવડી ગઈ ને તો દુનિયાની કોઈ તાકાત નહીં તમારો દાખલો ખોટો કરે। खाली तमारे ध्यान में शू रखवानुं? चिन्ह। चिन्ह में भूल आवी जोईए नहीं। तो ध्यान अहींया आपो। अहींया तमारे लखी देवानुं विभाजन बिंदु P ना याम। विभाजन बिंदु P ना याम। तो स्टूडेंट आपणे शुं करीशुं? अहीं ध्यान आपो। सूत्र याद ना रहे तो मैं थोड़ी वार पहला शीखवाडेलुं तमने। बराबर छेदमां शुं लखवानुं? M1 वत्ता M2। अंश में शू लखीशु? M1 वत्ता M2। तू लखो ने M2, तारे थोड़ी जग्या छोड़ीने लखवानुं। छेदमां वांधो नहीं। M1 वत्ता M2 अंश में M1 वत्ता M2। बोलो खबर पड़ी गई? आ पहलू जे छे X याम कहेवाय, बीजू छे Y याम कहेवाय। X याम में तमारे लगाई देवानो X X Y Y। 21 અને 12। અહીં 1 છે તો અહીં કેટલા? 2। અહીં 2 છે તો 1। અહીં 2 અને અહીં 1। બોલો આટલું આવડે? હવે ખાલી કિંમત મૂકી દો। તમે કિંમત મૂકી દો ને તો દાખલો ખોટો જ ના પડે યાર। દાખલો કેવી રીતે ખોટો પડવાનો? કિંમત જો કમ્પ્લીટ મૂકતા આવડી જાય તો
તો ચાલો જો x2 બરાબર કેટલા 4 ભાઈ x2 છે x2 બરાબર 4 ને m1 બરાબર કેટલા 2 પછી વત્તા x1 બરાબર કેટલા -1 અને m2 બરાબર કેટલા 3 છેદમાં m1 વત્તા m2 2 વત્તા 3 5 ડાયરેક્ટ નહીં લખવાના ચલો y2 બરાબર કેટલા છે -3 પછી અહીંયા જો m1 બરાબર કેટલા 2 પછી વત્તા y1 બરાબર કેટલા 7 m2 બરાબર કેટલા 3 તો 2 વત્તા કેટલા 3 તો કરો 4 દુ 8 ને 3 એકુ 3 પણ કેવા માઇનસ અહીંયા 5 3 દુ 6 કેવા માઇનસ 7 તાલી 21 છેદમાં 5 8 માંથી 3 જાય તો 5 ના છેદમાં 5 અને 21 માઇનસ 6 15 15 ના છેદમાં 5 5 એકુ 5 5 તાલી 15 છેલ્લે લખવાનું તમારા આમ વિભાજન બિંદુના યામ કેટલા 1 અને 3 ચલો હવે અહીં ધ્યાન આપો અહીં ધ્યાન આપો ધ્યાન અહીંયા જો આપણી પરીક્ષામાં 2 થી 3 ટાઈપના દાખલા પૂછાય છે પહેલી ટાઈપ સમજાવું અહીં ધ્યાન આપજો પહેલી વસ્તુમાં એવું હશે કે તમને કોઈ રેખાખંડ આપેલો હશે બરાબર અહીં ધ્યાન આપજો એમાં અહીંયા a બિંદુ હશે અહીંયા b બિંદુ હશે અહીંયા એનું શું હશે વિભાજન બિંદુ આ વિભાજન બિંદુ હશે અહીંયા શું હશે m1 હશે અને અહીંયા શું હશે m2 બસ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે આટલી વસ્તુ અમુક વાર દાખલો કેવો પૂછાશે તો કે આ આપી દીધું હશે આ પણ આપી દીધું હશે ખબર પડે છે પછી m1 પણ આપી દીધું હોય ને m2 પણ આપી દીધું હોય તમારે ખાલી શું શોધવાનું હોય વિભાજન બિંદુના યામ જો તમારા દાખલામાં શું આપી દીધું છે a પણ આપી દીધું b પણ આપી દીધું a1 m1 અને m2 પણ આપી દીધા હોય એટલે તમારે શોધવાનું શું ખાલી વિભાજન બિંદુ એવા દાખલા આપણે કરી લીધા આ બીજી રીતમાં શું હોય ખબર છે બીજી રીતમાં એક વસ્તુ યાદ રાખો આમાં શું હોય કે તમને એક યામ આપ્યો હોય a અને b બરાબર આ પણ આપી દીધું હોય આ પણ આપી દીધું હોય વિભાજન બિંદુ કયું છે બોલો તો p એ પણ આપી દીધું હોય બે બિંદુઓ પણ આપી દીધા હોય વિભાજન બિંદુ પણ આપી દીધું હોય પરંતુ m1 ની કિંમત ના આપી હોય અને m2 ની કિંમત ના આપી હોય ખબર પડે છે તો દાખલા બે રીતના પૂછાય પહેલી રીતનો દાખલો એવો હોય કે વિભાજન બિંદુના યામ શોધો એવું પૂછાય કાં તો બીજો દાખલો એવો પૂછાય કે જેમાં વિભાજન બિંદુ આપી દીધું હોય પણ ગુણોત્તર શોધવાનું કીધું હોય કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કીધું હોય કયો શબ્દ વાપર્યો હોય કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એનો મતલબ કે તમારે m1 જેમ m2 શોધવાનું છે હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં ગુણોત્તર શોધવાનું પૂછાય શું શોધવાનું પૂછાય ગુણોત્તર તો તમે જે સૂત્ર મોટું લખો છો ને મામા મામી વાળું એમાંથી કોઈ એક જ લખવાનું કાં તો xm નું સૂત્ર લખો કાં તો ym નું સૂત્ર તો પણ તમારો જવાબ તમારે બંને લખવું હોય તો મને કઈ જ વાંધો નથી પણ તમે ખાલી xm નું સૂત્ર લખશો ને કે m1 વત્તા m2 ઉપર m1 વત્તા m2 પછી x2 અને x1 તો એટલાથી પણ તમારો જવાબ આવી જશે કાં તો કોઈ ના સર મારે ym નું લખું તો એટલે ભાઈ તું ym નું સૂત્ર લખ તો પણ તારો જવાબ આવી જશે મારી વાત સમજો છો એટલે જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કયો શબ્દ કીધું હોય કયા ગુણોત્તર જો સાંભળજો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અમુક લોકો શું કરે સરના શબ્દોને નહીં સાંભળે એટલે દાખલો થઈ જાય ખરો જ્યારે પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમારા દાખલામાં કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કીધું હોય ને એનો મતલબ એવો થાય કે તમારે m1 જેમ શું શોધવાનું છે m2 ખબર પડે છે કયા ગુણોત્તરમાં વિભાજન એટલે m1 જેમ m2 આપણે શોધવાના છે હવે શું છે હવે રકમ સમજો તો રકમમાં જઈએ અને શબ્દ કીધો હોય ને અને કયો શબ્દ અને તો આને શું ધારવાનું a અને પછી બીજાને શું ધારવાનું b અને ત્રીજી કોઈક રકમ કીધેલી હોય એને તમારે ધારી લેવાનું વિભાજન બિંદુ શું ધારી લેવાનું વિભાજન બિંદુ અમુક વાર શું થાય ખબર છે આખો દાખલો આવડતું હોય બધું જ આવડતું હોય પણ દાખલામાં એ જ નહીં ખબર પડે કે વિભાજન બિંદુ કોણ છે કેમ કે અહીંયા તો 3 બિંદુ આપ્યા જો -4 6 -6 10 અને 3 અને -7 આમાંથી વિભાજન બિંદુ કયું -4 અને 6
તમને ઓળખતા આવડવું જોઈએ. તમને કીધું છે કે બિંદુ -4 અને 6 એ બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન? આ વસ્તુ વિભાજન કરશે આ બંનેનો, એટલે આ વિભાજન બિંદુ કહેવાશે. ખબર પડે છે? ના યાદ રહી તો તમારે શું કરવાનું છે? અને શબ્દ આપ્યો ને, અને શબ્દ એની આગળ વાળાને શું ધરવાનું? એ. એની પાછળ વાળાને બી. અને એનું સિવાયનું જે હોય ને એને વિભાજન બિંદુ કહેવાય. નહીં તો હું તો શોર્ટકટ કહી દઉં કે અને શબ્દ હોય ને, અને શબ્દ એની સિવાયનું કોઈ બિંદુ આપ્યું હોય ને તે વિભાજન બિંદુ છે. સમજી લેવાનું. બરાબર છે? તો આ દાખલો કરાવું છું. આ બધા 1 2 3 દાખલા સાથે લઈ લઉં છું. બરાબર છે? જો અહીંયા ધ્યાન રાખજો. જો દાખલા છે ને ઘરે જઈને બધા દાખલા તમારે ફરીવાર કરવાના છે, કારણ કે નહીં તો પછી ભૂલી જશો, બધું જ ભૂલી જશો. અને જે બી દાખલા કરો એકદમ સારા અક્ષરે કરશો તો તમને યાદ રહેશે. તો દાખલા નંબર 6 ઉપર ધ્યાન આપજો સ્ટુડન્ટ. દાખલા નંબર 6 બધાનું ધ્યાન ઉપર, બધાનું ધ્યાન ઉપર. પહેલા જેવું લખતા હતા એવું લખવાનું છે. બિંદુઓ અહીં લખવાનું બદલવાનું નથી. એક જ શબ્દ બદલવાનો છે. અહીં બિંદુઓ એ બરાબર કેટલા છે? -6 અને 10. એક જ વાર મોઢે કરી નાખવાનું, એટલે મગજ મારી ના લખવાની. બી બરાબર કેટલા? 3 અને -8. બોલો ક્લિયર? અહીં બિંદુઓ એ અને બી બરાબર ને જોડતા રેખાખંડ કયો બોલો તો? એબી નો. રેખાખંડ એબી નો. અત્યાર લગીન તમે જે દાખલો ગણતા હતા એમાં તમે શું લખતા હતા? અત્યાર લગીન જે દાખલો ગણતા હતા એમાં તમે લખતા 3:2, 1:2 આવું કઈક લખતા હતા ને. અહીંયા એ તો આપ્યું જ નથી. તો તમારે શું લખવાનું? અહીં લખવાનું અહીં બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડ એબી નું M1 જેમ, એની જગ્યા પર શું લખવાનું? M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું છે બોલો તો? પી કેટલા? -4 અને 6 છે. બોલો આવડે? તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે હું અત્યાર સુધી જે લખતો હતો ને એ જ લખેલું છે મેં, સેમ ટુ સેમ. ખાલી બદલાયું ક્યાં ખબર છે? અહીંયા જે ગુણોત્તર લખતો હતો ને, ગુણોત્તર અહીં જે ગુણોત્તર લખતો હતો M1 જેમ M2, અને જે XY લખતો હતો એની જગ્યા પર એના નામ આપેલા જ છે. યામ એના આપેલા જ છે. જો મેં કશું નહીં કર્યું, કોપી જ મારેલી છે. મેં પહેલા દાખલામાં જે કરાયું હતું, પહેલો દાખલો બીજો દાખલો આનો, એટલે આ રીતનો 2 દાખલા કર્યા આપણે આના. બરાબર? વિભાજનના. તો પહેલા દાખલામાં જે લખાયું હતું ને એ જ બીજા દાખલામાં લખાયું, એ પણ ત્રીજા દાખલામાં પણ એ સેમ ટુ સેમ લખાયું. જો મેં મારું લખવાનું બદલેલું નથી. એક જ વાર મોડે કરી નાખો ભાઈ, આવું જ આપણે લખવાનું છે કે અહીં બિંદુ એ અને બી ને જોડતા રેખાખંડ એ બી નું 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી છે. પછી પી ની બાજુમાં શોધવાનું હોય તો XY લખવાના. આપી દીધું હોય તો 3 ને 2 આપ્યા હોય તો 3 ને 2 લખવાના. ગુણોત્તર આપ્યો હોય તો ગુણોત્તર લખવાનો. ગુણોત્તર ના આપ્યો હોય તો M1 જેમ M2 લખી દેવાનું. હવે જો અહીંયા શું કહેવા માંગે છે સમજજો બરાબર. અહીંયા તમને કહેવા માંગે છે કે આ એક રેખાખંડ છે. બરાબર? અહીંયા આપણે શું ધારી લીધું? એ. અહીંયા શું ધારી લીધું? બી. આ એનું કયું બિંદુ છે? વિભાજન બિંદુ. કયું બિંદુ છે? વિભાજન. તો આના જે યામ છે એ કયા છે? -6 અને 10. પછી બી ના યામ કયા છે બોલો તો? 3 અને -8. અને વિભાજન બિંદુના યામ કેટલા છે બોલો તો? -4 અને 6. હવે ધ્યાન આપો, તમારે અહીંયાથી અહીંનું માપ શોધવાનું છે. કયું? M1. એ તમારા દાખલામાં આપ્યું નથી. અહીંયાથી અહીં આપણે જોશો તો અહીંયા M2 બરાબર તમારા દાખલામાં આપેલું નથી. બોલો ખબર પડી? હવે સ્ટુડન્ટ અહીંયા દાખલામાં તમે જોશો તો x1 બરાબર કેટલા? -6. y1 બરાબર કેટલા? 10. x2 બરાબર કેટલા? 3. અને y2 બરાબર કેટલા? -8. હવે મેં તમને દાખલામાં શું કીધેલું?
ભણાવતા પહેલા જ મેં તમને કીધેલું કે જ્યારે પણ તમારા દાખલામાં ગુણોત્તર શોધવાનો કીધો હોય, શું શોધવાનું કીધું હોય બોલો તો? ગુણોત્તર. ગુણોત્તર એટલે M1 જેમ M2 શોધવાનો કીધો હોય, આખું સૂત્ર લખવાની જરૂર નહીં. કાં તો તમે વિભાજન બિંદુનો x યામ નું સૂત્ર લખો, કાં તો y યામ નું સૂત્ર. તો આપણે લખીએ વિભાજન બિંદુ. અહીં ધ્યાન આપજો. વિભાજન બિંદુ કયું છે બોલો તો? P છે ને. વિભાજન P નો કયો યામ? x યામ. વિભાજન બિંદુ P નો કયો યામ લખીએ? ખાલી x યામ. તો સૂત્ર શું થાય એનો બોલો તો? M1 વત્તા M2. ઉપર શું થાય? M1 વત્તા M2. હવે x યામ નું સૂત્ર લખીએ છીએ એટલે અહીં શું આવશે? x. અહીં 1 છે તો 2, 2 છે તો 1. હવે ધ્યાન આપો. અહીંયા P નો કયો યામ લખવાનો? x. તો P નો x યામ કેટલો છે? -4. એટલે -4 કઈ થાય ખબર પડી? હવે અહીં જાય x2 બરાબર કેટલા? 3. M1 આપણે શોધવાના. વત્તા x1 બરાબર કેટલા? -6. પછી કેટલા? M2. અને છેદમાં જો શું આવશે બોલો તો? M1 વત્તા M2. હવે ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ. હવે બરાબર ધ્યાન આપજો. આ જે છેદમાં રકમ છે ને એને આપણે બરાબરની આ બાજુ લાવીશું. આ છેદની રકમને આપણે બરાબરની આ બાજુ લાવીશું તો આનો ગુણાકાર -4 સાથે થશે. બંને ખબર પડી? ખાલી હું તમને શું કહું છું? આ છેદની રકમ છે ને, ચાલો આ M1 છે ને, M1 ને આપણે આ બાજુ લાવીએ તો એનો ગુણાકાર કોની સાથે થાય? 4M1. બોલો ખબર પડી? પછી આ M2 છે ને એને આપણે આ બાજુ લાવીએ તો એનો ગુણાકાર પાછો 4 સાથે થાય તો 4M2. બોલો હવે આપણે નહીં ખબર પડતી? આ જે છેદની રકમ છે ને એને બરાબરની આ બાજુ લઈ આવવાનું. હવે આ બાજુ કેટલા વધ્યા? આ બાજુ કેટલા વધ્યા? 3M1. આ પ્લસ માઇનસ -6M2. હવે 2 સ્ટેપ બાકી છે ખાલી જુઓ. હવે M1 વાળા પદ કઈ બાજુ લાવવાના? ડાબી બાજુ. M2 વાળા પદ કઈ બાજુ લઈ જવાના? જમણી બાજુ. અહીંયા 4M1. અહીંયા જો 3M1 આ બાજુ લાવો તો -3M1 બરાબર. આ બાજુ કેટલા છે? -6M2. આ -4M2 પેલી બાજુ જાય તો +4M2. કરો અહીંયા -4 -3 -7M1. આ બાજુ -6 વત્તા 4 એટલે -2M2. હવે શું કરવાનું એ ધ્યાન આપજો. છેલ્લો સ્ટેપ. આ M1 ને અહીંયા લખી દો. આ M2 ને આ બાજુ લાવો તો ક્યાં જાય? છેદમાં. આ બાજુ કેટલા વધ્યા? -2. આ 7 ને આપણે આ બાજુ લઈ જઈએ તો ક્યાં જાય? છેદમાં -7. તો 7 ઉડી ગયા તો જવાબ આવી ગયો M1 છેદમાં M2 બરાબર 2/7. માટે M1 જેમ M2 બરાબર 2/7. છેલ્લે પછી જવાબ લખવાનો. બોલો કયા ગુણોત્તરમાં એવું કીધું હોય તો આવડશે હવે કે નહીં આવડે? તો લખી નાખો અને એની પછીનો દાખલો પણ ટ્રાય કરવાનો છે. છઠ્ઠા પછી 7મો દાખલો પણ સેમ ટુ સેમ એ ટાઈપનો દાખલો છે. ટ્રાય કરો. વત્તા M2 અંશમાં શું લખવાનું? M1 વત્તા M2. અહીંયા x1 અહીં કેટલા? x2. બોલો ખબર પડી? તો વિભાજન બિંદુ P નો x યામ. તો વિભાજન બિંદુ કયું છે? P. એનો x યામ કયો છે? -1. તો -1 બરાબર x2. x2 બરાબર કેટલા છે? 6. અહીંયા M1 પછી વત્તાના વત્તા x1 બરાબર કેટલા? -3 નહીં કેટલા? M2. છેદમાં કેટલા લખી દેવાના? M1 વત્તા M2. બોલો આટલું ક્લિયર? હવે આ છેદમાં M1 વત્તા M2 છે બરાબર ની આ બાજુ જશે તો એનો ગુણાકાર કોની સાથે થશે બોલો તો? -1 સાથે. તો આપણે એવું લખીએ -1 M1 પછી -1 M2. આની ખબર પડે? ના ખબર પડે તો આખી રકમ આ બાજુ લખી દેવાની, એની આગળ આ રકમ લખી દેવાની. આનો ગુણાકાર આની સાથે એટલે -1 M1. આનો ગુણાકાર આની સાથે એટલે -M2. ચલો અહીંયા કેટલા થશે બોલો તો? 6M1. અહીં કયું? પ્લસ માઇનસ -M2.
હવે ડાબી બાજુ શું લાવવાનો m1 ને જમણી બાજુ m2 -1 m1 અને આ બાજુ લાવે તો -6 m1 આ બાજુ જો -3 m2 છે આ m2 ને પેલી બાજુ લઈ જાય તો +1 m2 હવે ધ્યાન આપો આ માઈનસ છે ને પેલી બાજુ જાય તો પ્લસ તો -1 -6 -7 m1 આ બાજુ જો -3 + 1 એટલે -2 m2 તો હવે m1 m2 આ બાજુ લાવે તો છેદમાં આ બાજુ -2 -7 આ બાજુ લઈ જાય તો છેદમાં -7 માઇનસ માઇનસ ઉડી જાય તો m1 જેમ m2 2 જેમ 7 છેલ્લો જવાબ લખી નાખો ચાલો તો થઈ ગયો દાખલો ચાલો જુઓ દાખલા નંબર 9 જુઓ હવે દાખલા નંબર 9 જુઓ તો અર્ધન લાગતું હશે કે દાખલા નંબર 9 છે આટલું બધું ખબર પડી ગઈ પણ દાખલા નંબર 9 નહીં ખબર પડતી દાખલા નંબર 9 નહીં ખબર પડતી દાખલા નંબર 9 અત્યાર સુધી જેટલા ગયા એમાં વધારે સહેલો છે હવે કે સર અત્યાર લગીન તો 3 માપ આપેલા અત્યાર લગીન તો 2 જ માપ આપ્યા છે 2 જ માપ આપ્યા છે ને 1 અને 2 તો સર ત્રીજા માપ વગર દાખલો ગણાય કેવી રીતે પણ એના માટે જો તમારા દાખલામાં શું કીધું છે એક મિનિટ હેલો ધ્યાન આપો અહીંયા મેં તમને પહેલા જ કીધેલું કે જ્યારે પણ તમારા દાખલામાં સાંભળજો મારી વાત જ્યારે પણ તમારા દાખલામાં x અક્ષ શબ્દ કીધો હોય કયો x અક્ષ તમારા દાખલામાં x અક્ષ શબ્દ કીધો હોય એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે એનો y અક્ષ કેવો છે 0 અને એનો x અક્ષ કીધો છે તો x અક્ષ ની જગ્યા પર કેટલા મૂકવાના અરે આપણે દાખલો ગણવા માટે તો આપણે તો કોઈ એક અક્ષ જ જોઈએ ને આપણે તમારું સૂત્ર મૂકવું હશે તો તમારે તો ખાલી x અક્ષ નું મૂકવાનું કાં તો y અક્ષ નું મૂકવાનું તો અહીંયા 0 તો તમને મળી ગયો y અક્ષ તો y અક્ષ નું સૂત્ર મૂકી દેશો તો જવાબ તો આવી જવાનો ને કહેવાનો મતલબ કે અત્યારે લગીને આની પહેલા જે દાખલા ગણ્યા ને એમાં વિભાજન બિંદુના યામ આપી દીધેલા હતા આમાં વિભાજન બિંદુના યામ નથી આપ્યા પણ કહી દીધું છે કે એનું વિભાજન બિંદુ કયા અક્ષ પર છે x અક્ષ પર તો x અક્ષ પર હશે તેનો y અક્ષ તો 0 જ હશે તો y અક્ષ નું સૂત્ર મૂકી દો તો આ બાજુ કેટલા આવી જશે 0 દાખલો થઈ જશે ને એટલે યાદ રાખો કે જ્યારે પણ તમારા દાખલામાં x અક્ષ કીધો હોય ને x અક્ષ તો x અક્ષ ને કેટલા ધારવાના a અને y અક્ષ 0 અને જો y અક્ષ કીધા હોય કયા અક્ષ કીધા હોય y અક્ષ કીધા હોય તો y અક્ષ કેટલો ધારવાનો a ને x અક્ષ 0 સમજ્યા ઓકે તો હવે આપણે શું કરવાનું છે અહીંયા ધ્યાન આપજો ખબર પડી કે ના ખબર પડી ધ્યાન આપો હું લખું કેવું છે તે ધ્યાન આપજો હું કેવી રીતે લખું છું ને એની ઉપર ખાસ ધ્યાન આપજો જે પહેલા લખતા હતા એવું જ હું લખીશ અહીં તમારે પણ બદલી નથી નાખવાનો લખાણ ના બદલાવું છે પેલો ઓલરેડી વાગેલું છે ને ભાઈ તમે બહાર જવું ને તો બહાર જતા રહો હવે હું તમને કોઈ મારવા બોલવા નહીં માંગતો બરાબર છે નહીં ભણવું હોય દરવાજો ખોલવાનો મને મારી પરમિશન ની પણ જરૂર નહીં તમને એવું લાગે ને કે મારે ભણવાની ઈચ્છા નહીં તો નીકળી નહીં જવાનું ને હું તમને કશું કહીશ નહીં તમારા વાલીને કશું કહીશ ખાલી મને ડિસ્ટર્બ નહીં કરતા કારણ કે તમને કહેવાનો કોઈ મતલબ તો છે નહીં જો તમને એવું લાગે કે ભાઈ સર નહીં ફાવતું નીકળી નહીં જવાનું બહાર મસ્ત મસ્ત બેસી જવાનું થોડી વાર શાંતિથી મજાક મસ્તી કરવાની પછી એવું લાગે કે મારી પાછી ઈચ્છા નહીં ભણવાનું તો અંદર આવીને પાછું બેસી જવાનું બરાબર તો જેને જ્યારે પણ જવું હોય ત્યારે જ જતા રહેજો ખાલી તમારા આજુબાજુ વાળા ડિસ્ટર્બ ના થાય તો અહીંયા શું કરવાનું જો અત્યાર સુધી મેં જે લખું છું એ જ તમારે લખવાનું છે તમારે તમારું લખાણ બદલવાનું નથી તો અહીં લખવાનો અહીં બિંદુઓ કયા છે બોલો બોલશો જરા a બરાબર કેટલા 1 અને -5 અને b બરાબર કેટલા
-4 અને 5 ને જોડતા રેખાખંડનો જોડતા રેખાખંડ કયો રેખાખંડ છે? એ અને બી. તો રેખાખંડ AB નું M1 જેમ M2 ના ગુણોત્તરમાં બોલો અહીં સુધી ખબર પડી? આપણે એવું લખતા હતા ને પેલા, આપણે નતા લખતા કે અહીં બિંદુ A અને B ને જોડતા રેખાખંડ AB નું M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ, ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P છે એવું લખતા હતા ને. તો અહીંયા ખાલી શું લખવાનું? ગુણોત્તરમાં વિભાજન કરતું x અક્ષ પરનું બિંદુ. કયા અક્ષ પરનો? x અક્ષ. બસ x અક્ષ શબ્દ ઉમેરો. x અક્ષ પરનું બિંદુ કયું છે? બોલો તો P. x અક્ષ કીધો છે એટલે એનો y અક્ષ કેવો? 0. અને x અક્ષ પરનું બિંદુ છે તો x અક્ષ એ છે. શું ફરક પડ્યો? ખાલી એક શબ્દ વચ્ચે ઉમેરો કયો? x અક્ષ. અને P બરાબર તમને આપેલા છે. P બરાબર કેટલા રાખવાના? આ બાજુ a અને આ બાજુ છે. બોલો ખબર પડી? ઓકે. હવે ધ્યાન આપજો, આ વિભાજન કરતું બિંદુ છે. આ કયું બિંદુ છે? વિભાજન કરતું બિંદુ. તો સિમ્પલ વસ્તુ યાર સ્ટુડન્ટ, આવી રીતે તમે નતા લખતા. બોલો તો અહીં તમે શું ધારતા હતા? a. અહીં તમે શું ધારતા હતા? b. a બરાબર यहाँ આપી દીધેલા છે 1 અને -5 અને b બરાબર કેટલા? -4 અને 5. તો અહીંયા વિભાજન કરતું બિંદુ આવતું હતું કે અહીંયા? બોલો તો વિભાજન કરતું બિંદુ અહીંયા કેટલું છે? P. a અને 0. હવે અહીંથી અહીં સુધીનો જે છે તેને શું ધારીશું આપણે? M1. અને આપણને ખબર નથી. અહીંયાથી અહીં સુધીને આપણે શું ધારીશું? M2. પણ આપણને ખબર નથી. તો સ્ટુડન્ટ હવે દાખલા તો આપણે કરી નાખ્યા. તો આપણે શોધવાનું શું છે? M1 અને M2. તો મેં શું કીધેલું કે જ્યારે પણ ગુણોત્તર શોધવાનો કીધો હોય, શું શોધવાનું કીધો હોય? ગુણોત્તર. તો કાં તો XM નું સૂત્ર લખો કાં તો YM નું. તો મને કહો આ દાખલામાં XM નું સૂત્ર ચાલશે? નહીં ચાલે. XM નું સૂત્ર અહીંયા લખાશે નહીં. કેમ? કારણ કે XM બરાબર a છે. તો કેવી રીતે જવાબ આવવાનો? તો તમારે અહીંયા XM ની જગ્યા પર કયો યામ લેવો પડશે? YM. એટલે વિભાજન બિંદુના YM નું સૂત્ર ફરજિયાત લખવું પડશે. જ્યારે પણ તમારા દાખલામાં x અક્ષ પરનું બિંદુ કીધું હોય, y અક્ષ પરનું બિંદુ કીધું હોય તો તમારે શું કરવાનું? x અક્ષ પરનું બિંદુ કીધું હોય તો y અક્ષ નું સૂત્ર લખવાનું, અને y અક્ષ પરનું બિંદુ કીધું હોય તો x અક્ષ પરનું લખવાનું. કારણ કે જેનો જવાબ હોય તેનો સૂત્ર લખાય. જો આ XM નો જવાબ તો આપણને ખબર નથી, એ લખ્યો છે. અને એ એટલે કેટલા ખબર છે? નહીં ખબર. પણ અહીંયા આપણે y અક્ષ કીધેલો છે કેટલો? 0. તો અહીંયા તમારે વિભાજન બિંદુના y અક્ષ નું સૂત્ર લખવું પડશે. તો ચાલો x1 બરાબર કેટલા? 1. y1 બરાબર કેટલા? -5. x2 બરાબર કેટલા? -4. અને y2 બરાબર કેટલા? 5. તો સ્ટુડન્ટ અહીંયા લખો. હવે શું લખીશું? વિભાજન બિંદુ બોલો P નો y. કયો યામ? y. તો સૂત્ર શું થશે સ્ટુડન્ટ એનું? બોલો તો M1 + M2. એ સૂત્ર ઉપર આવશે M1 + M2. અહીંયા y1, અહીંયા y2. મને કહો એનો y યામ કેટલો છે? 0. એ 0 લખી દઈએ. તો અહીં કેટલા? y2 બરાબર કેટલા છે? 5. M1 ને y1 બરાબર કેટલા? -5 M2 છેદમાં M1 + M2. હવે સ્ટુડન્ટ એક વસ્તુ મને કહો કે આ રકમનો ગુણાકાર આ બાજુ 0 સાથે થશે. આ રકમનો ગુણાકાર આ બાજુ 0 સાથે થશે તો અહીંયા 0 થઈ જશે. કઈ વધ્યા કેટલા? 5M1 - 5M2. તો આ M1 ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો કેવા? -5M1 બરાબર -5M2. તો હવે શું કરવાનું આપણે? M1 ના છેદમાં M2. આ બાજુ -5, આ બાજુ આ -5 આ બાજુ લઈ આવીએ
તો માઇનસ માઇનસ ઉડી જાય એટલે કેટલા આવે 1 ના છેદમાં 1 માટે m1 જેમ m2 બરાબર 1 જેમ 1 પતી ગયું નહીં ખબર પડી બોલો કોઈ ના ખબર પડી તો કહો તો મેં તમને સમજાવું ફરીથી સમજાયું કે ના સમજાયું ખબર પડે છે અહીંયા તમને કયું બિંદુ કીધેલું x અક્ષ પરનું બિંદુ કીધેલું તો x અક્ષ પરનું બિંદુ કીધું હોય તો x અક્ષ ને a ધારવાનો અને y અક્ષ કયો લેવાનો 0 તો y અક્ષ નું સૂત્ર મૂકી દેવાનું તો આપણે દાખલો ક્યાં લખીને શોધ્યો હતો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો લખી દેવાનો 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે મધ્ય બિંદુ જ હતું હવે તમને શું કીધું છે વિભાજન બિંદુના યામ એટલે કે મધ્ય બિંદુ શોધો જો વિભાજન બિંદુના યામ તો આપણને ખબર જ છે ને આ વિભાજન બિંદુ છે હેલો આ વિભાજન બિંદુ છે તેનો y યામ તો 0 ખબર જ છે ને તો આપણે શોધવાનો ખાલી કયો યામ x યામ તો ખાલી x યામ નું સૂત્ર લખી દઈએ તો જવાબ આવી જાય મારી વાત નહીં ખબર પડતી તમને આગળ તમે વાંચો 5 મિનિટ હા આવું બસ એટલે અહીં ધ્યાન આપો તમારા દાખલામાં આગળ શું શોધવાનું કીધું છે મને કહો તો જરા શું શોધવાનું કીધું વાંચો વિભાજન બિંદુના યામ પણ શોધો તો વિભાજન બિંદુના યામ શોધવાના વિભાજન બિંદુ કયું છે p તો p માં તો તમને એક યામ જો y યામ તો 0 ખબર જ છે ને તો તમારે ખાલી કયો યામ શોધવાનો તો તમારે હવે શું કરવાનું વિભાજન બિંદુ અહીંયા લખવાનું વિભાજન બિંદુ p નો કયો યામ x યામ તો સૂત્ર શું થાય બોલો તો m1 + m2 ઉપર m1 + m2 અહીંયા x અહીં પણ x અહીંયા 2 અહીંયા 1 ચલો x યામ બરાબર કેટલો છે a x યામ બરાબર a છે ને ચલો હવે x2 બરાબર કેટલા x2 બરાબર કેટલા -4 m1 બરાબર 1 x1 બરાબર કેટલા x1 1 ને m2 બરાબર 1 અહીંયા 1 + 1 તો a બરાબર કેટલા થશે -4 1 1 1 છેદમાં કેટલા 2 થાય કે નહીં તો જો a બરાબર કેટલા -4 + 1 કેટલા -3 ના છેદમાં 2 આવી ગયો આવ વિભાજન બિંદુ p ના યામ કયા મળશે બોલો તો p a + 3 ના છેદમાં 2 અને કેટલા 0 મળે એટલે 0 તો ખબર જ હતા ને તો ખાલી તમારે એ જ શોધવાના હતા બોલો એવું સેમ ટુ સેમ આમાં આવડશે આ y અક્ષ નો ગુણોત્તર છે y અક્ષ એટલે સૂત્ર કયું મૂકવું પડશે x અક્ષ ચલો કરીને બતાવો તો જરા